તેમણે કોરિયોગ્રાફી કરેલી છે. તેઓ દરેક પ્રકારની ઇવેન્ટ્સ કરે છે, જેમાં કોર્પોરેટ ઇવેન્ટ હોય, મલ્ટીનેશનલ ઇવેન્ટ હોય, કંઈ પણ હોય. મિત્રો, ફરીવાર ચાંદનીજી આપની માફી માંગતા, તબિયતનો મારો પણ થોડો પ્રોબ્લેમ છે. એટલે ચાંદનીજી ખૂબ મોટી હસ્તી છે. ગાંધીનગરમાં શરૂ થયેલા નવા પ્રકલ્પ સાથે પણ સરકાર સાથે જોડાયેલા છે. ત્યાં પણ ડાન્સના કોઓર્ડિનેટર છે. ભરતનાટ્યમ હોય, કુચીપુડી હોય કે પછી કથક હોય, તેઓ બધા પ્રકારના નૃત્ય શીખવાડે છે. અને સૌથી મોટી વાત, એજ ગ્રુપ કોઈ પણ હોય, 3 વર્ષથી લઈને 93 વર્ષ સુધી, બરોબર ને ચાંદની મેમ? તેઓ બધાને દિલથી ડાન્સ શીખવાડે છે. કોઈ ક્રાઇટેરિયા એવો નથી રાખ્યો કે આને નહીં, આને નહીં, આને નહીં. જે આવે વેલકમ. એટલા જ પ્રેમથી, એટલા જ દિલથી તેઓ બધાને શીખવાડે છે અને દરેકને સાથે લઈને ચાલે છે. મિત્રો, ચાંદનીબેન માટે જો હું વાત કરવા બેસું ને તો કદાચ હજી બીજી 5-10 મિનિટ હું ખાઈ જઉં આરામથી, કારણ કે છે એટલું બધું આપણી પાસે એમના માટે કહેવાનું. પણ બસ આ એક ટૂંકો પરિચય, એમનું વ્યક્તિત્વ જ ઘણું બધું કહી જાય છે, એટલે વધારે કશું કહેવાની જરૂર નથી. બસ થેન્ક યુ, આપ આવ્યા. ખરેખર બહુ આનંદ થયો. અમારો બધાનો સાથ આપ્યો અને અમારી ભૂલોને સ્વીકારી લીધી. થેન્ક યુ મેમ. પ્લીઝ.